કાપોદ્રા વિસ્તારમાં સીએ સાથે જ કરોડોની છેતરપિંડી આચરતો સીએ ઝડપાયો। લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડી, વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચ આપતો હતો। કાપોદ્રા વિસ્તારમાં સીએ સાથેની કરોડોની છેતરપિંડી આચરતો સીએ ઝડપાયો છે। લોભામણી સ્કીમ આપી રોકાણ કરાવ્યા બાદ કરોડો રૂપિયાની છેતરપિંડીમાં વધારે નફો મળશે અને તમારું ફંડ પણ સુરક્ષિત રહેશે તેવી લોભામણી લાલચો આપતો હતો। આરોપી ઉઘરાણી કરતા ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતો હતો। અલગ અલગ બોગસ વેબસાઇટ બનાવી ખોટી માહિતી આપતો હતો। છેતરપિંડી થઈ હોવાની જાણ થતા સીએ દ્વારા 1.55 કરોડ આરોપીને આપી સહિતના પરિવાર સાથે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે। પોલીસે આરોપી માર્શલ કનુ સરખેદીની ધરપકડ કરી છે। છેતરપિંડીનો આંકડો 25 કરોડે પહોંચે તેવું અનુમાન 35 થી વધુ સીએ સહિત 100 થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી હોવાની શક્યતા દર્શાવાઈ છે। ભોગ બનેલાઓને કાપોદ્રા પોલીસનો સંપર્ક કરવા અપીલ પણ કરવામાં આવી છે। ગઈ તારીખ 17/2/2025ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી શ્રી નરેન્દ્રભાઈ બાથાણીએ એક ફરિયાદ આપેલી કે પોતાના મિત્ર સીએ માર્શલ કનુભાઈ પોતે રોકાણ કરે છે અને ઇન્વેસ્ટમેન્ટ માટે એમને 1 કરોડ 13 લાખ રૂપિયા જેવી રકમ આપેલી, એમાંથી 35 લાખ રૂપિયા એણે પરત આપેલા અને એક ખોટી વેબસાઇટમાં ખોટા આંકડા દેખાડી અને તેની સાથે છેતરપિંડી કરેલી છે। ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને દાખલ થઈ ત્યારબાદ પુરાવા રૂપે એ વેબસાઇટ જોતા એ વેબસાઇટ ડમી વેબસાઇટ હોય, એમાં ખોટા આંકડા ભરી અને રોકાણકારોને મોટી લાલચ આપવામાં આવે છે કે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ ડબલ થયેલું છે કે એમાં આટલા પર્સન્ટેજ વધી ગયા છે। ખરેખર એ પોતે જ આ એક્સેલ શીટ બનાવી અને આંકડા ભરતા હોય અને ફરિયાદીનું મૂળ રોકાણ પોતે ક્યાં નાખેલ છે, કઈ જગ્યાએ વાપરેલ છે એ ફરિયાદીને જણાવતા ન હોય, ફરિયાદી પરત પૈસા માગતા આ સમગ્ર હકીકત સામે આવેલ છે। હાલ આ કિસ્સામાં એક મુખ્ય આરોપી છે માર્શલ, એમની ધરપકડ કરવામાં આવી છે અને એણે કઈ રીતે આ વેબસાઇટ બનાવી, કોની પાસેથી આ એક્સેસ વેબસાઇટનું લીધું, કઈ જગ્યાએથી આ બધું થતું, એ તમામ પુરાવા મેળવવા ઉપર તપાસ ચાલુ છે અને એક આરોપીને હાલ અટક કરવામાં આવેલ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।